કિતાબ કમાલુદ્દીન વ તમામુન નેમતનો સારાંશ. મુરસલે આઝમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત પછી હુકૂમત પરસ લોકોએ તે દીન અને મઝહબ જેની તહેરીક જમીન પર શરૂ થઈ હતી, ધીરે ધીરે તેનો વિરોધ અને ફેરબદલીની શરૂઆત થઈ અને જમાનાના પસાર થવાની સાથે રિવાયતો અને ક્ષમતાના અંબાર લાગવા શરૂ થઈ ગયા અને દીનના મૂળમાં મુનાફિકતનો રંગ ચડવા લાગ્યો. અને બીજા દીનોની જેમ આ દીન પણ પોતપોતાના વિચારો બદલવાના તત્વો બહાર આવવા લાગ્યા. ઇતિહાસકારની કલમ વેચાવા લાગી. જેઓ જબાન પર નકલી રિવાયતોનો વિરોધ કરનારાઓ હતા, તેઓ પણ દરબારી બની ગયા. અબુ હુરૈરાથી લઈને યહયા બિન અકસમ સુધી દીનમાં હુકુમત પરસના અનેક પરિબળો ઇલાહી ફરમાનોનો લિબાસ પહેરીને સામે આવવા લાગ્યા. પરંતુ તે દીન જે અલ્લાહનો પસંદ કરેલ દીન છે, જે આ જમીન પર વસતી તમામ માનવજાત માટે કોઈ પણ અપેક્ષા વગર નહેમત રૂપે નાસિલ થયો હતો. અલ્લાહે તેની હિફાજત માટે તમામ સાધનો પૂરા પાડ્યા હતા. અગર એક તરફ વિરોધીઓના પોતાના બનાવેલા અહેકામ કે જે દીનને બાદશાહતના ઘાટમાં મૂકવાના અસ્તિત્વમાં આવ્યા હતા, તો તેની સામે ખુદાવંદે મુતાલે એવી શખ્સિયતોને પેદા કરી જેઓ દીનની બુનિયાદ અને અખલાકી નેમતોનો અરીસો બનીને સામે આવી ગયા. આ વિષય હેઠળ અલ મુન્તઝર અંગમાં આવા સાબિત કદમ શખ્સિયતોની ખિદમતોનો આગાઝ કરીશું, જેઓએ દીનની ખિદમતમાં એવા કિંમતી મોતીઓ છોડ્યા છે જે મુનાફિકોના ચહેરા પરથી નકાબ ઉતારે છે અને હકીકી દીન અને તેની નેમતોના બારામાં દલીલ આધારિત લખાણોથી સુશોભિત કરીને લોકોની સામે પોતાના લખાણોને રજૂ કરે છે. આ પહેલાં એક લેખ શહીદ સાલિસ અલ્લામા નૂરુલ્લાહ શુસ્તરી અલૈહિ રહેમાના પરિચયને રજૂ કરવાની તૌફીક હાસિલ કરી હતી અને હવે અમો આ કિતાબનો ઉલ્લેખ કરીશું કે જેનું નામ કમાલુદ્દીન વ તમામુન નેમત છે. આ કિતાબ કમાલુદ્દીન વ તમામુન નેમતનું મહત્વ અને મહાનતા વિશે ફક્ત એટલું જ કહેવું પૂરતું છે કે આ કિતાબના લેખક શેખુલ જલીલુલ અકદામુ સદુક અબી જાફર મોહમ્મદ બિન અલી બિન હુસૈન બાબવય કુમ્મી ઈરાનના ઇલ્મી શહેર કુમ્મા એક ઇલ્મી પરિવારમાં હઝરત ઇમામ ઝમાના અલૈહિસ્સલામની દુઆથી હિજરી 306માં પેદા થયા હતા અને આશરે 75 વર્ષની મુબારક અને બાબરકત વય પામીને હિજરી 381માં વફાત પામ્યા હતા. આ બુઝુર્ગ સરદારોના સરદાર દીને હકના વિનારા અને પ્રતિભાશાળી હતા અને આપના જન્મથી પહેલાં જ હઝરત ઇમામ ઝમાના અલૈહિસ્સલામ રૂહી વ અરવાહુલ આલમીન ફિદા એ એક તોકીમાં આપનો ઉલ્લેખ કરતા આપને સાચા, સારા, નેક અને મોતબર જેવી ઘણી સિફતો ધરાવનાર કરાર દીધા હતા. કિતાબ કમાલુદ્દીન ઉર્દુ પેજ નંબર 15. તેમણે તેમના સંકલનથી વિશ્વને પ્રકાશિત કરી દીધું. ઇસ્લામિક જગતમાં એવા વિશાળ મરજિયતના માલિક હતા. ઇસ્લામી હુકુમતમાં દરેક જગ્યાએથી તેમજ આલિમો તરફથી વિવિધ વિષયોને લગતા પ્રશ્નો તેમની ખિદમતમાં મોકલવામાં આવતા હતા અને તેમના તરફથી તેનો જવાબ પણ આપવામાં આવતા હતા. આ વિશે નજ્જાશી એ આ સવાલોના જવાબ પર આધારિત કિતાબ અલ મસાઇલનો ઉલ્લેખ કર્યો અને ફરમાવ્યું કે એક કિતાબ કઝવીની, મિસ્ર, મદાઇન, બસરા અને નિશાપુરથી આવેલ સવાલોના જવાબ પર પણ મોજૂદ છે. આ વિશે શેખ સદુક અલૈહિ રહેમાએ પત્રોનો જવાબ પણ લખ્યો. નજાહીએ આપની કિતાબોના અનુસંધાનમાં રૂકનુદ્દૌલાના દરબારમાં થનારા મુનાઝરાની કરી. એક બીજા મુનાઝરાની મહેફિલ, ત્રીજી મુનાઝરાની મહેફિલ, ચોથી મુનાઝરાની મહેફિલ અને પાંચમી મુનાઝરાની મહેફિલનો ઉલ્લેખ કર્યો છે. આ તમામ મુનાઝરાની મહેફિલમાં ઇમામિયા મઝહબના હક્કાનિયતની સાબિતી, ખાસ કરીને ગૈબત અંગે સાબિતી, આપની અથાગ મહેનત અને ઇમામ ઝમાના અલૈહિસ્સલામથી નજદીક અને મોહબ્બતનો ઉચ્ચ નમૂનો છે. કિતાબ કમાલુદ્દીન ઉર્દુ પાના નંબર 6 અને 7. બીજી તરફ ઝૈદિયા ફિરકો, કૈસનિયા ફિરકો, ઇસ્માઇલ અને વાકિફિયા કે જેઓ હઝરત ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામને માનતા નથી, તમામ એકમત અને એકઠા થઈને આગળ વધ્યા અને ઇમામિયા અકાયદ, ખાસ કરીને ઇમામ સાહેબ અલૈહિસ્સલામ પર જોરદાર હુમલો કર્યો અને લોકોના શકમાં નાખી દીધા.
જેનું શેખ સતુક અલી રહેમાએ ખુદાવંદે આલમની બારગાહ અને હઝરત આઈમ્મા માસૂમીન અલૈહિસ્સલામ ખાસ કરીને હઝરત ઇમામ ઝમાના અલૈહિસ્સલામથી તવસ્સુલ કરીને ખૂબ જ ભરોસા સાથે મુકાબલો કર્યો અને આઈમ્મા અલૈહિસ્સલામના દુશ્મનોને જબરજસ્ત જવાબ આપ્યા. કિતાબ કમાલુદ્દીન વ તમામુન નૈમના સંકલનના કારણો વિશે પોતે પાના નંબર 20 પર લખે છે. એક રાત્રે જ્યારે હું મારા ખાનદાનવાળાઓ ભાઈઓ અને અલ્લાહે આપેલ નહેમતોને જેને હું પાછળ છોડી આવ્યો હતો તેના વિશે વિચારી રહ્યો હતો અને મને ઊંઘ આવવા લાગી અને સપનામાં જોયું કે જાણે કે હું મક્કામાં ખાને કાબાનો તવાફ કરી રહ્યો છું અને 7મા સૌદ એટલે રાઉન્ડની સાથે હજરે અસ્વદની નજદીક છું અને તેને બોસો આપી રહ્યો છું અને કહી રહ્યો છું કે મેં મારી અમાનત અદા કરી દીધી અને અહદ અને વાયદો પૂરો કરી નાખ્યો કે જેથી હું અહદ પર વફા કરવા પર ગવાહ બને. એટલામાં આકા હઝરત ઇમામ ઝમાના અલૈહિસ્સલામને કાબાના દરવાજા પાસે જોયા. દિલની ધડકન તેજ થઈ જાય અને ફિક્રો પરેશાન હાલતમાં આપ અલૈહિસ્સલામ મારા ચહેરાની હાલત જોઈ મારા દિલની કેફિયતથી ખબરદાર થઈ જાય છે. મેં આપ અલૈહિસ્સલામને સલામ કરી. આપ અલૈહિસ્સલામે મને સલામનો જવાબ આપ્યો અને પછી ફરમાવ્યું, શા માટે ગૈબતના વિષય ઉપર એક કિતાબ સંકલિત કરતા નથી જેથી તમારા રંજો ગમ દૂર થઈ જાય. મેં અર્ઝ કરી કે આય ફરઝંદે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મેં ગૈબતના વિષય પર કેટલીક કિતાબો સંકલન કરી છે. આપ અલૈહિસ્સલામે ફરમાયું, એ પ્રમાણે નહીં, હું આપને હુક્મ આપું છું કે હવે ગૈબતના વિશે એક એવી કિતાબ સંકલન કરો અને તેમાં અંબિયા અલૈહિસ્સલામની ગૈબતનો જિક્ર કરો. તેના પછી આપ અલૈહિસ્સલામ ગાયબ થઈ ગયા. હવે જ્યારે મારી આંખ ખુલી તો સવાર સુધી ડરતો રહ્યો. સવાર થતાં જ ઇમામ ઝમાના અલૈહિસ્સલામના હુક્મનું પાલન કરતા આ મુબારક કિતાબના સંકલનના કામમાં મારી આળસ પર ઇસ્તિગ્ફાર કરતા એમ સમજીને કે તૌફીક અલ્લાહ તરફથી મળે છે, ખુદાની બારગાહમાં મદદ માંગતા શરૂઆત કરી અને જેવી જ શરૂઆત કરી એ વાતને મહેસૂસ કરી કે મારા અંગત પ્રશ્નો અને પરેશાનીઓ આપોઆપ દૂર થઈ ગઈ. વાચકો ધ્યાન આપે કે અમોએ શા માટે આ કિતાબ અંગે વર્ણન કરવા માટે વિચાર્યું, કારણ કે ઉપરોક્ત બાબતે ચર્ચાની નીચે મુજબની બાબતો સાબિત થાય છે. 1. કિતાબના લેખક શખ્સિયતની અહેમિયત. તેમના હસ્તી તેમના દિલમાં હઝરત ઇમામ ઝમાના અલૈહિસ્સલામના માટે ફક્ત તડપ જ ન હતી, પરંતુ તેમની આ બારામાં ખિદમત, મુનાઝરા અને પછી આ તમામ કામો કરવા માટે અલ્લાહ તબારક વ તઆલા અને હઝરત વલી અસ્ર અલૈહિસ્સલામના તરફથી આપવામાં આવેલ તૌફીકના કારણે શક્ય થયું હતું. આપણા માટે ખૂબ જ મોટો સબક છે કે દુનિયા અને આખિરતની ભલાઈનો આધાર ખુદાવંદે આલમ અને વલીએ ખુદાના દર પર ભીખ માંગવા પર થાય છે. હઝરત ઇમામ ઝમાના અલૈહિસ્સલામ ગૈબતમાં નૌઝુબિલ્લાહ ગાફિલ નથી, પરંતુ દરેક ખતરાથી બચાવવા માટે પોતાના ચાહવાવાળાઓના માટે ઢાલ સમાન છે, વિશ્વસનીય અને દરેક પ્રશ્નોને તરત જ હલ કરનાર છે. આપણે દરરોજ પોતાના પ્રશ્નો તેમની ખિદમતમાં રજૂ કરવા જોઈએ અને આપ અલૈહિસ્સલામ પાસેથી પરેશાનીઓ અને હકનો હલ હાસિલ કરવો જોઈએ. 3. આમ તો શેખ સદુક અલી રહેમાએ 300થી વધારે કિતાબો લખી છે, જેમાં ફક્ત 20 કિતાબો આપણી પાસે ઉપલબ્ધ છે. તે તમામ કિતાબોમાં આ કિતાબ એક ખાસ મહત્વ ધરાવે છે કે હઝરત ઇમામ ઝમાન અલૈહિસ્સલામના હુક્મ અને બતાવ્યા મુજબ લખવામાં આવી છે. 4. આઈમે માસૂમીન અલૈહિસ્સલામના હુક્મ ઉપર અમલ કરવાની કોશિશ કરવાથી દુનિયા અને આખિરત અંગેના પ્રશ્નો આપોઆપ હલ થવાનું શરૂ થઈ જાય છે. આ કિતાબ 2 ભાગમાં છે, જેમાં 58 પ્રકરણો છે. પહેલા ભાગમાં 32 પ્રકરણો અને બીજા ભાગમાં 26 પ્રકરણ છે. આ કિતાબમાં હઝરત ઇમામ ઝમાના અલૈહિસ્સલામની શખ્સિયત, આપ અલૈહિસ્સલામના વજૂદ, ગૈબત અને જે કાંઈ પણ આપ અલૈહિસ્સલામથી સંબંધિત છે તેના બારામાં વિસ્તૃત ચર્ચા કરી છે અને આ તમામ કુરાન મજીદની આયતો અને માસૂમીન અલૈહિસ્સલામથી બયાન કરવામાં આવેલ હદીસો દ્વારા સાબિત કરેલ છે, જેમાં ઇમામ અલૈહિસ્સલામના વિરોધીઓ અને ઇનકાર કરનારાઓનો મુકાબલો કરતા તેઓની શંકાઓ અને ફિતનાઓને સ્પષ્ટ અને મજબૂત દલીલ સાથે બાતિલ જાહેર કરેલ છે. અહીં તેમાંથી અમુક બાબતોનું વર્ણન કરીને વાચકોનું ધ્યાન કિતાબ તરફ આકર્ષિત કરવાની કોશિશ કરીશું. આ વાતને સ્પષ્ટ કરતા કે આ કિતાબ ઉર્દુ, અરબી, ફારસી, અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે અને અહીં માસૂમીન અલૈહિસ્સલામના ચાહવાવાળા માટે ન ફક્ત તેનો અભ્યાસ કરવો જરૂરી છે, પરંતુ તેને ઘરમાં રાખવું, અન્યોને તેની તરફ આકર્ષિત કરવા
અને તેને ફેલાવવા માટે શક્ય તેટલી વધારે મદદ કરવાની પોતાની જવાબદારી સમજવી જોઈએ. કિતાબના પહેલા 4 પ્રકરણોનું લેખકના પરિચય, દુશ્મનોના વિરોધ અને તેના જવાબો વિશે છે. અમુક પસંદ કરેલ મુદ્દાઓનું વર્ણન કરીશું. હઝરત ઇમામ માસૂમ અલૈહિસ્સલામની અસ્મતની દલીલ આપતા ફરમાવે છે, બાદશાહ કોઈ પણ ઝાલિમને પોતાનો જાનશીન બનાવી લે તો લોકો તે જાનશીનના ઝુલ્મના લીધે તેને નિયુક્ત કરનારના ઝાલિમ હોવાની સાબિતી આપે છે. તેનાથી વિરુદ્ધ જાનશીન આદિલ હોય તો તેને તેના નિયુક્ત કરનાર આદિલ હોવાની સાબિત કરે છે. તો પછી જાણવું કે અલ્લાહની ખિલાફતમાં માટે ઇસ્મત એટલે કે માસૂમ હોવું જરૂરી છે, નહીંતર લોકો નઉઝુબિલ્લાહ ખુદાની સાથે પણ ગુનાહ જોડી દેશે. જમીન પર ખલીફા નક્કી કરવાનો હક ફક્ત ખુદાવંદે આલમને હાસિલ છે, મખલુક ચૂંટવાનો હક નથી. તેના બારામાં ફરમાવે છે કે જ્યારે અલ્લાહ તાલા જનાબે આદમ અલૈહિસ્સલામને જમીન ઉપર ખલીફા બનાવ્યા અને આસમાનવાળાઓ પર તેમની ઇતાઅત વાજિબ કરી તો જમીનવાળાઓના બારામાં શું વિચારી શકાય છે? જ્યારે અલ્લાહે જનાબે આદમ અલૈહિસ્સલામને જમીન પર ખલીફા બનાવીને મલાઈકાને સજદો કરવાનો હુકમ આપ્યો અને એક જિન્નાતના સજદા ન કરવાના કારણે કયામત સુધી જલીલ અને પસ્ત બનાવી દીધો. આપણા માટે સબકનું કારણ છે કે ખુદાવંદે આલમ દ્વારા નિયુક્ત કરેલ ખલીફા અને ઇમામનો ઇનકાર કયામત સુધી જિલ્લત અને પસ્તીનું કારણ બને છે. જ્યારે ખુદાવંદે આલમે પહેલા ખલીફા નિયુક્ત ફરિશ્તાઓને ગવાહ બનાવી લીધા તો હવે કયામત સુધી જે કોઈ પણ ખુદ ખલીફા નિયુક્ત કરશે તો મલાઈકાઓ તેનો વિરુદ્ધ ગવાહી આપશે. ખલીફા નિયુક્ત કરીને તેઓએ મુનાફિકોના નિફાકને જાહેર કરી દીધું. હવે કયામત સુધી જેઓ અલ્લાહથી નિયુક્ત કરેલ ખલીફાઓનો ઇનકાર કરશે તો તે મોમિન નહીં હોઈ શકે. તો પછી તે શખ્સનો દલીલ કે જે હઝરત કાયમ અલૈહિસ્સલામની ગૈબતના સમયમાં ઈમાન લાવે તે ફરિશ્તા જેવો છે, જેઓએ હઝરત આદમ અલૈહિસ્સલામની પેદાઈશના 700 વર્ષ પહેલાં તેમની ગૈબતના ઇકરાર કર્યો અને ઇનકાર કરનાર શૈતાન જેવો છે, જેણે હઝરત આદમ અલૈહિસ્સલામનો ઇનકાર કર્યો છે. ગૈબતના અકીદા પર એક દલીલ હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જાહેરી શહાદતના સમયે બીજા ખલીફાનું એમ કહેવું ગણાવ્યું છે, ખુદાની કસમ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૃત્યુ નથી પામ્યા, પરંતુ તેના સિવાય બીજું કાંઈ નથી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગૈબતમાં ચાલ્યા ગયા છે, જેવી રીતે હઝરત મૂસા અલૈહિસ્સલામ ગૈબતમાં ગયા હતા અને ગૈબત પછી સુહૂર ફરમાવશે. પ્રકરણ 5 થી 11 સુધી અંબિયા અલૈહિસ્સલામની ગૈબતનો જિક્ર કર્યો છે. જનાબે ઇદ્રીસ અલૈહિસ્સલામ 20 વર્ષ સુધી કોમને અઝારેકાના કત્લ કરી નાખવાના ડરથી ગૈબતમાં રહ્યા અને 20 વર્ષ પછી પોતાની કોમમાં પરત ફર્યા. હઝરત નૂહ અલૈહિસ્સલામની પોતાની કોમવાળાઓને વિનંતી, તેમનું કહેવું ન માનવું, હઝરત નૂહ અલૈહિસ્સલામનું દુઆ કરવું. 900 વર્ષ પછી જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલામ આપની દુઆ કબૂલ થવાનો સંદેશ આપવો, હોળી બનાવી જતાં હઝરત હૂદ અલૈહિસ્સલામની ગૈબતની ખબર આપવી. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે જનાબે સાલેહ અલૈહિસ્સલામ ગૈબતમાં ગયા ત્યારે આધેડ વયના હતા. ત્યારે કોમમાં પરત ફર્યા તો તેમની કોમ અને દુશ્મનોએ પણ તેમને ઓળખ્યા નહીં. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ 3 ગૈબતનો જિક્ર કરેલ છે. તેમાં તે શખ્સનો પણ જિક્ર છે જે 30 વર્ષથી જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને મળવા માટે આતુર હતું. હઝરત યુસુફ અલૈહિસ્સલામની ગૈબતનો જિક્ર પણ કર્યો છે અને તેના અનુસંધાનમાં ગૈબત કોને કહેવાય તે પણ સમજાવ્યું છે કે લોકો ઇમામ ઝમાના અલૈહિસ્સલામને જોશે પરંતુ ઓળખશે નહીં. તેવી રીતે હઝરત યુસુફ અલૈહિસ્સલામના ભાઈઓ આપ અલૈહિસ્સલામને જોઈ રહ્યા હતા પરંતુ ઓળખી નહોતા શકતા, કારણ કે તેઓએ હઝરત યુસુફ અલૈહિસ્સલામ પર ઝુલ્મ કર્યો હતો. જનાબે મૂસા અલૈહિસ્સલામની ગૈબતનો જિક્ર, ફિરഔનના દરબાર અને મદાઈન તરફ જવું. હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામે ફરમાવ્યું કે હઝરત મૂસા અલૈહિસ્સલામના ઝુહૂર પહેલાં 50 ખોટા મૂસા જાહેર થયા. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું કે જનાબે મૂસા અલૈહિસ્સલામ 28 વર્ષ સુધી પોતાની કોમથી ગાયબ હતા. જનાબે યુશા બિન નૂન પછી હઝરત દાઉદ અલૈહિસ્સલામ સુધી 400 વર્ષ ખુદાના 11 વસીઓ ગૈબતમાં રહ્યા. જનાબે સુલૈમાન અલૈહિસ્સલામ કોમથી ગૈબતમાં રહ્યા. જનાબે દાનિયાલ અલૈહિસ્સલામ 90 વર્ષ બખ્તુન નસ્રની જેલમાં રહ્યા, પોતાની કોમથી દૂર, અને ત્યારબાદ તેમની
સિંહણ સાથે એક મોટા કૂવામાં નાખી દેવામાં આવ્યા. જ્યાં સુધી તેથી સિંહણ ઘાસ ખાતી હતી ને જનાબે દાનિયાલ તેનું દૂધ પીતા હતા. પ્રકરણ નંબર 12-21 સુધી વસીઓ અલૈહિસ્સલામનો જિક્ર કર્યો છે અને તેનો નબી સુધી પહોંચવાનો જિક્ર. પ્રકરણ નંબર 22 હઝરત આદમ અલૈહિસ્સલામથી લઈને કયામત સુધી આવનાર ખુદાની હુજ્જતનો જિક્ર કરતા 65 હદીસો બયાન કરેલ છે. પ્રકરણ નંબર 23 હઝરત ઇમામ ઝમાન અલૈહિસ્સલામના વજૂદ અલ્લાહ તબારક વ તઆલાની તરફથી જ મનસૂસ હોવાના બારામાં જિક્ર કરેલ છે. પ્રકરણ નંબર 24થી લઈ અને પ્રકરણ નંબર 38 સુધી હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી હઝરત ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ સુધીના માસૂમીન અલૈહિસ્સલામની હઝરત ઇમામ અલૈહિસ્સલામના બારામાં હદીસો બયાન કરવામાં આવ્યા છે. પ્રકરણ નંબર 39થી 58 સુધી ઇમામે ઝમાના અલૈહિસ્સલામના બારામાં વિવિધ વિષયો ઉપર કરવામાં આવી છે, જેમ કે વિલાદત, ગૈબતના કારણો, તુલે ઉમ્ર, દજ્જાલ, ઝુહુરની નિશાની વગેરે. લેખની લંબાઈને ધ્યાનમાં લેતા તમામ પ્રકરણોમાંથી ટૂંકાણમાં અલગ અલગ વર્ણન કરતા હવે અમુક રિવાયતો વર્ણન કરીશું. 1. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ફરમાયું કે ઇમામત ખત્મ નથી થઈ શકતી, ભલે પછી રાત અને દિવસ ખત્મ થઈ જાય. તેથી અંબિયા અલૈહિસ્સલામની દરમિયાન ફતરાના દિવસો શક્ય છે, પરંતુ અંબિયા અલૈહિસ્સલામ અને અઈમા અલૈહિસ્સલામની દરમિયાન ફતરાનો સમયગાળો શક્ય નથી. હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને જનાબે ઈસા અલૈહિસ્સલામની વચ્ચે કેટલા અંબિયા અલૈહિસ્સલામ આવ્યા અને કે જેઓ ભયના કારણે ગૈબતમાં રહ્યા. તેઓમાંથી જનાબે ખાલિદ બિન સનાન અબસી પણ હતા કે જેઓ નબી હતા અને તેમના દીકરીને હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જમાનો મળ્યો. તેમનું નામ ઉમૈયાહ બિન ખાલિદ બિન સનાન અબસી હતું. કિતાબ કમાલુદ્દીન વ તમામુન નેમા પાના નંબર 622થી 624. ઇબ્રાહીમ બિન મેસિયારની સાથે મુલાકાતના સમયે ખુદ હઝરત ઇમામ ઝમાના અલૈહિસ્સલામે ફરમાવ્યું, હકીકતે હાલ એ છે કે અમારા વાલિદ બુઝુર્ગવારે મને વસિયત ફરમાવી કે હું દુનિયામાં કોઈ એક જગ્યાને પોતાનું વતન અથવા રહેવાની જગ્યા ન બનાવું અને દૂર છુપી જગ્યાએ પોતાનું રહેઠાણ બનાવું. કિતાબ કમાલુદ્દીન વ તમામુન નેમા પાના નંબર 431. તેથી ઇમામ અલૈહિસ્સલામના માટે કોઈ ખાસ જગ્યાને કાયમી રહેઠાણની જગ્યા કરાર ન દેવી જોઈએ. ગૈબતના કારણો બયાન કરતા હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી હદીસ નકલ કરી છે. એ સુદેર ચોક્કસ અને જરૂર છે કે તમામ અંબિયા અલૈહિસ્સલામ જેટલી મુદ્દત માટે ગૈબત ઇખ્તિયાર કરી તે તમામની કુલ મુદ્દત સુધી તેઓ પણ ગૈબતમાં રહેશે. કિતાબ કમાલુદ્દીન વ તમામુન નેમા પાના નંબર 456. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ઇમામે ઝમાનાની ગૈબતનું વર્ણન કરતા ફરમાયું કે તેઓ લોકો પાસે બજારોમાં પસાર થશે અને લોકોની સાથે બેસશે અને લોકો આપને ઓળખી નહીં શકે જ્યાં સુધી કે ખુદા ઇજાઝત ન આપે કે તેઓ પોતાની જાતની ઓળખાણ કરાવે. કિતાબ કમાલુદ્દીન વ તમામુન નેમા પાના નંબર 349. લાંબી ઉંમરના બારામાં વર્ણન કરતા હિન્દુસ્તાનના રાજા કરબાંગની ઉંમર 935 વર્ષ હતી. પાના નંબર 609. અઝીઝે મિસ્રની ઉંમર 700 વર્ષ. પાના નંબર 539. દોમાગ અઝીઝે મિસ્રના દાદાની ઉંમર 3000 વર્ષ. મુઅમ્મર મગરીબીની લાંબી ઉંમરનું વર્ણન પાના નંબર 511થી 513. હવે લુકમાન કે જેઓ હઝરત દાઉદ અલૈહિસ્સલામના જમાનામાં હતા તેની ઉંમર 3500 વર્ષ. પાના નંબર 528. સફાન બિન દુમગ અઝીઝે મિસ્રના વાલિદની ઉંમર 1700 વર્ષ. પાના નંબર 529. આ સિવાય હઝરતની લાંબી ઉંમરને સાબિત કરવા માટે ઘણા બધા લોકોની ઉંમરના બારામાં વર્ણન કરેલ છે. પ્રિય વાચકો, અમો દુઆ કરીએ છીએ કે ખુદાવંદે આલમ જનાબે શેખ સાદુક અલૈહિર્રહમાનના દરજાતને બુલંદ કરે, આપણને એમની આ કિતાબથી ફાયદો હાસિલ કરવાની તૌફીક ઇનાયત કરે, ગૈબત ઇમામ ઝમાના અલૈહિસ્સલામમાં તેમની ખિદમતની તૌફીક અતા ફરમાવે અને હઝરતના ઝુહુરમાં જલ્દી કરે, આપને સૌને તેમની સાથે શુમાર કરે. અલ-મુન્તઝર પ્રકાશન તરફથી વિનંતી છે કે આપણા દીનદાર હક પરસ જવાન આપણા ઓલમાઓની ખિદમતથી માહિતગાર થવા માટે પુસ્તકનું વાંચન તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. આ હકીકત છે કે આપણો જવાન એક કદમ ઇમામ ઝમાના અલૈહિસ્સલામ તરફ આગળ વધારે છે તો ઇમામ ઝમાના અલૈહિસ્સલામથી
તેમની કુરબાત તેનાથી કેટલી વધારે હોય છે. જરૂરી છે કે આપણે કોમના જવાનો એકબીજાથી મળીને એકબીજાની સાથે વાતચીતમાં પુસ્તક વાંચન, ખાસ કરીને ઇમામ ઝમાન અલૈહિસ્સલામના વાંચન અંગોને શોખ અને જذ્બો પેદા કરે.